અરવલ્લીના મોડાસા શહેરમાં વધતી ચોરીઓ સામે કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવાયું। પેટ્રોલિંગ અને વિશેષ ટીમો બનાવવાની માંગ ઉઠી। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ખાતે ઘરફોડ અને દુકાનોની ચોરીઓના બનાવો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે, જેના અનુસંધાને આજે અમે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર આ બનાવોની અંદર ઘટાડો થાય એ માટે નવી ટીમોની રચના થાય, સીસીટીવીની સુવિધા વધારવામાં આવે, સાથે સાથે આગામી દિવસોમાં જ્યારે વેકેશન પડવાનું છે ત્યારે વાલીઓ અને શિક્ષકો પોતાના વતનમાં જતા હોય ત્યારે ભૂતકાળના વર્ષોમાં પણ ખૂબ મોટા બનાવો ચોરીઓના બન્યા છે, એટલે પોલીસે એ બાબતે ધ્યાનમાં રાખી અને જે રેકી કરતા લોકો વારંવાર આવી જે ચોરીઓના બનાવોના ભોગ બનતા હોય છે એ અટકાવવા માટે પગલાં ભરવા જોઈએ। શાળા અને કોલેજોમાં જે વેકેશન હોય છે, જેની અંદર આ વેકેશનનો લાભ લઈ અને લોકો શૈક્ષણિક સાધનો, કોમ્પ્યુટર સહિતના જે શૈક્ષણિક સાધનો છે એની પણ ચોરીઓના બનાવો બનતા હોય છે, એટલે જિલ્લા પોલીસ વડાને અમે આજે આવેદનપત્ર આપી કહ્યું છે કે તમે એક ફોર્સ બનાવો અને સાથે સાથે રાત્રિ પેટ્રોલિંગ પણ ઝડપી બનાવવામાં આવે અને વધુ કરવામાં આવે એ માટેનું આવેદનપત્ર કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે।